નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગુજકેટના ફોર્મ ભરવાના શરૂ થયા છે ત્યારથી તારીખનો લંબાવવાનો સિલસિલો આગળ ને આગળ વધતો જ રહે છે. બરોબર છે. ગુજકેટના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી 31 ડિસેમ્બર, પછી તારીખ વધારીને 7 જાન્યુઆરી કરી. બરોબર, હવે વધારીને કેટલી તારીખ થઈ છે અને તારીખ વધારી છે તો કયા કન્ડિશનથી વધારેલી છે, કોઈ કન્ડિશન છે, લેટ ફી આપવી પડશે અથવા તો મારે શું કરવું પડશે, બરોબર છે, એ બધીને આપણે ચર્ચા કરવાની છે. આ પરિપત્ર તમે જોઈ શકો છો પાછળ કે ભાઈ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના 19/11/2016ના ઠરાવ પ્રમાણે એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા એબી અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2025ની પરીક્ષા 23/3/2025 રવિવારના રોજ યોજાનાર છે. બરોબર છે. તારીખે આપી દીધી છે બેસિકલી આપણને. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચના બોર્ડની વેબસાઇટ ઉપર આપેલી છે. ગુજકેટ 2025ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujarat.gseb.org પરથી ઓનલાઈન અંતિમ તારીખ 7/1/2025 સુધી લંબાવવામાં આવેલ હતી, જે પછી 1000 લેટ ફી સાથે 15/1/2024 આની અંદર લોચો માર્યો છે. બરોબર છે. કારણ કે 2025 આવવું જોઈએ એટલે પરિપત્ર બનાવ્યો છે એટલે કોઈ જોયો નથી કે ભાઈ પરિપત્ર કેવો બન્યો છે. ઉતાવળમાં તાત્કાલિક ધોરણે તાબડતોબ આપણને શું કહી દીધું છે, પધરાઈ દીધો. કારણ કે આજે તારીખ છે 7 તારીખ, બરોબર. એટલે આજે જો વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરત તો એ અટવાઈ જત, તો એટલા માટે તાત્કાલિક ધોરણે બનાવેલો પરિપત્ર છે અને એમાં તારીખ ભૂલ થઈ ગઈ છે કે ભાઈ 15/1/2024 ની એટલે 25 સુધી લંબાવવામાં આવેલ છે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીશ્રીઓ તમામ બાબતે નોંધ લેવી. ગુજકેટની પરીક્ષા ₹350 પ્લસ ₹1000 લેટ ફી હતી અને એમ કુલ મળીને ₹1350 તમારે ઓનલાઈન પે કરવાના થશે. જો આજે ફોર્મ ન ભર્યું તો કાલથી તમારે 15 તારીખ સુધીમાં ₹1000 લેટ ફી લાગવાની છે. બરોબર છે. એટલે હજી પણ જો વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તો ફોર્મ ભરી દેવાના છે. જો ₹1000 તમારે કપાવવા ન હોય તો આજે ફોર્મ ભરવાના છે અને જો કપાવવા છે તમારે તો પછી હવે 15 તારીખ સુધી તમે ભરી શકો છો. બરોબર. એટલે ફોર્મ ભરી દેવાના છે. આવા નવા ન્યૂઝ અપડેટ સાથે મળતા રહીશું કોઈ બીજા લેક્ચરની અંદર. ટીલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું હું ફેમિલીનું. બાય બાય.